વાત કરી લઈએ રૂપિયાની તો રૂપિયો 8 પૈસા જેટલો મજબૂત થઈને 85.60 પ્રતિ ડોલરની સામે 85.52 પ્રતિ ડોલર ઉપર ખુલતો દેખાયો છે અને ત્યારબાદ આપણે જોઈએ તો 85.49ના સ્તરની આસપાસ કારોબાર થઈ રહ્યો છે. ડોલર ઇન્ડેક્સ ઉપર નજર કરી લઈએ તો હવે 99ના સ્તરની ઉપર ડોલર ઇન્ડેક્સમાં કામકાજ થતું જોવા મળી રહ્યું છે. આપણી સાથે ટ્રેડબુલ સિક્યુરિટીઝના ભાવિક પટેલ જોડાયા છે. વધુ ચર્ચા એમની સાથે કરીશું. ભાવિકજી, આપનું સ્વાગત છે CNBC બજાર પર. અને હવે આપ કરન્સીની ચાલને કઈ રીતે જોઈ રહ્યા છો? હવે ઇન્ફ્લેશનના આંકડાઓ પર ખાસ નજર બનેલી રહેશે અને એક સ્ટેબિલિટી આપણને રૂપિયાની અંદર આવતી થોડા દિવસોથી જોવા મળી રહી છે. તો કઈ રીતે તમે USD INRને જોઈ રહ્યા છો, ડોલર ઇન્ડેક્સને જોઈ રહ્યા છો? કરન્સી પર આપનો વ્યૂ કઈ રીતનો રહેશે? ગુડ મોર્નિંગ જનરજી. આઈ થિંક આપણી જે આરબીઆઈની મોનેટરી પોલિસી આવી હતી એના પછી આપણે જોઈ રહ્યા છે કે રૂપિયો જે છે એ સતત વધી રહ્યો છે. મોનેટરી પોલિસીમાં પણ જે ગવર્નરનું ગાઈડન્સ હતું મોંઘવારીનું અને ખાસ કરીને ઇકોનોમિક એક્ટિવિટીનું આપણું ઇન્ડિયાનું એ પોઝિટિવ આવ્યું છે. એટલે થોડોક આપણને રૂપિયામાં મજબૂતી જોવા મળી રહ્યું છે. સેકન્ડ આપણે જોઈએ છે કે ડોલર ઇન્ડેક્સ છે એ પણ અત્યારના સાઇડવેઝ જ ચાલી રહ્યો છે. મને લાગે છે કે 100ની ઉપર જો જશે તો મે બી ફરીથી ડોલર ઇન્ડેક્સમાં આપણને રેલી જોવા મળી શકે છે. બટ હાલ અત્યારના જોઈ રહ્યા છે કે આઈ થિંક રૂપિયો જે છે મને લાગે છે કે આજે મજબૂતી છે કન્ટિન્યુ રહેશે. કારણ કે કોઈ એવી અત્યારના પરિબળો એવી છે નહીં કે જ્યાં રૂપિયો એક્સપેક્ટ કરી રહ્યા છે કે ડેપ્રિશિએટ થઈ શકે છે. ઇનફેક્ટ આ US ચાઇનાનું જે ટ્રેડ ટોક ચાલી રહ્યું છે એ પણ જો પોઝિટિવલી કન્ક્લુડ થાય તો પણ ડોલર માટે નેગેટિવ જ રહેશે. અને યેન જે ચાઇનીઝ યુએન જે છે એ સ્ટ્રોંગ થઈ શકે છે. અને એ જો સ્ટ્રોંગ થશે એની સાથે સાથે આપણે રૂપિયો જે છે એ પણ સ્ટ્રોંગ થઈ શકે છે. એટલે હું ધારી રહ્યો છું કે 85.20 થી 85 સુધીનું લેવલ રૂપિયામાં આપણે જોવા મળી શકે છે. તો આઈ થિંક શોર્ટ ટર્મમાં હજી પણ લાગી રહ્યું છે કે રૂપિયો થોડુંક એપ્રિશિએટ થઈ શકે છે. ઓકે, શોર્ટ ટર્મમાં હજી રૂપિયામાં થોડું એપ્રિશિએશન આવતું દેખાઈ શકે છે અને ટ્રેડ ટોક હવે કઈ રીતે આગળ વધે છે એના ઉપર ખાસ નજર રહેશે. ત્યારે હવે જો આપણે સોનાની વાત કરી લઈએ તો US ચીનના ટ્રેડ ટોકને લઈને પોઝિટિવ સંકેતની આશાઓથી સોનામાં તેજી સાથેનો કારોબાર જોવા મળી રહ્યો છે. કોમેક્સ ઉપર સોનું $3,340 પાર નીકળતું જોવા મળી રહ્યું છે. એટલે લગભગ 0.5% ઉપરની તેજી કોમેક્સ ગોલ્ડમાં. અને સ્થાનિક બજારની જો વાત કરીએ તો 0.34%નો ઉછાળો દેખાઈ રહ્યો છે. 97,230ની આસપાસ સ્થાનિક બજારમાં કારોબાર થતો જોવા મળી રહ્યો છે. US ચીનની ટ્રેડ ટોક સિવાય બજારની નજર હવે આ સપ્તાહે આવનારા USના મોંઘવારીના ડેટા ઉપર પણ રહેશે. ભાવિકજી, મોંઘવારીના ડેટાના અનુમાન જે છે એ થોડી વધીને મોંઘવારી USની આવી શકે એ રીતની સ્થિતિ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. અને જે ટ્રેડ ટોક છે એના ઉપર તો ખાસ નજર બનેલી રહેશે. તો આ તમામની વચ્ચે સોનામાં જે આપણને ખરીદારી થતી દેખાઈ રહી છે, કયા લેવલ્સ બની શકે અને સોના ઉપર તમારી સલાહ કઈ રીતની રહેશે? આઈ થિંક એક બીજું પણ એક ઇમ્પોર્ટન્ટ ફેક્ટર છે સોના માટે તેજી માટે જે છે કે યુએસની કોર્ટ ઓફ અપીલ જે છે એ લોકોએ હાલ અત્યારના કન્ટિન્યુ રાખ્યું છે કે ટ્રમ્પે ટેરિફ નાખી છે. ઓલ્ધો લોઅર કોર્ટ આપણે જોયું હતું કે એ લોકોએ ડિસિઝન જે છે એ ગેરકાયદો કર્યો હતો અને ટેરિફ હટાવવાની વાત કરી હતી. પણ અપીલ અત્યારના રીતું છે કે કન્ટિન્યુ થઈ શકે છે અને આગળ હવે જોવાનું છે કે હાઈકોર્ટમાં જે છે શું નક્કી થવાનું છે. એટલે આના લીધે ટેરિફ પાછી લાગવાની છે. એના લીધે આપણે જોયું છે કે સોનામાં થોડીક તેજી થઈ છે. પ્લસ આપણે યુએસમાં પણ જોઈએ તો અત્યારના જે LAમાં થોડીક તણાવ થઈ રહ્યો છે એ પણ થોડુંક એક અનસર્ટનિટી દેખાઈ રહ્યું છે. અને પ્લસ આજે મોંઘવારીના ડેટા તો છે જ. એક્સપેક્ટેશન છે કે સ્લાઇડ વધીને આવે છે. બટ જ્યાં સુધી આઈ થિંક વધારે વધતા નથી ત્યાં સુધી માર્કેટે ડિસ્કાઉન્ટ કરી ચૂક્યું છે. માર્કેટ ઇનફેક્ટ એ પણ ગણી રહ્યું છે કે આ વર્ષે બી જ રેટ કટ આવી શકે છે ફેડથી. અને અત્યારની ઇકોનોમી પણ જોઈએ તો ખાસી એવી સ્ટ્રોંગ છે. એટલે સોનામાં આપણે જોઈ રહ્યા છે કે ગમે ત્યારે પણ નીચે કોઈ પણ નેગેટિવ ન્યૂઝ આવે છે તેના પછી આપણે સેલિંગ જોવા નથી મળી રહ્યું. ફરીથી પોઝિટિવ ન્યૂઝ ગમે તે આવી શકે છે અને પોઝિટિવ ન્યૂઝ જોવા મળે છે. હાલ અત્યારના માર્કેટમાં જે ટ્રેડ ટેરિફ કન્ટિન્યુ રહી છે એના લીધે આપણે એક સારી એવી મજબૂતી જોવા મળી રહી છે. અને એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ જે મજબૂતી છે કન્ટિન્યુ જ રહેશે અનલેસ એન્ડ અન્ટિલ MCXમાં 95,000ની નીચે કાં તો આંતરરાષ્ટ્રીય બજારમાં 3270ની નીચે ન જતો ત્યાં સુધી મને નથી લાગતું કે કોઈ સેલિંગ પ્રેશર આપણને જોવા મળી રહે. આજના દિવસમાં પણ હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે પોઝિટિવ જ રહેશે. એટલે બાયની જ સલાહ રહેશે કન્ટિન્યુ કરંટ માર્કેટ પ્રાઇસથી જે 96,730ની આસપાસ છે. 97,200ના ટાર્ગેટથી અને સ્ટોપ લોસ રાખી શકાય 96,500નો. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ સોનામાં લોંગ કરવાની સલાહ છે.
ઓકે, તો સોનામાં કરંટ માર્કેટ પ્રાઇસ જે ચાલી રહ્યા છે 97,200ની આસપાસથી ત્યાંને ખરીદી કરીને તમે ચાલી શકો છો. 97,000ની ઉપર 97,200ના ટાર્ગેટ આપણે અહીં આગળથી બનતા જોઈ શકીએ છીએ. 96,500ના સ્ટોપ લોસ અહીં આગળથી રાખવાના રહેશે. તો સોનામાં ખરીદી કરવાની સલાહ છે. ભવિકજી, ટાર્ગેટ આપે કેટલા કયા છે ફરી એક વખત ક્લેરિફાઈ કરી શકશો? ટાર્ગેટ 97,500 નો છે અને ટાર્ગેટ ઓકે, જી જી. 97,500 નો. ટાર્ગેટ 97,500ના અહીં આગળથી સોનાની અંદર બનતા દેખાઈ શકે છે. તો ખરીદી કરીને ચાલવાની સલાહ કરંટ પ્રાઇસથી. હવે જો આપણે અહીં આગળથી ચાંદીની વાત કરી લઈએ તો ચાંદીમાં પણ રેકોર્ડ રેલી યથાવત છે. ચાંદીનો ભાવ 13 વર્ષની ઊંચાઈની નજીક પહોંચતો દેખાયો છે અને રોકાણકારોના ઇન્ટરેસ્ટ અને સપ્લાયની અછતને કારણે ચાંદીની કિંમતોને સતત સપોર્ટ મળી રહ્યો છે. તો ચાંદી $36ની ઉપર જ હજી કારોબાર કરતી આપણને કોમેક્સ ઉપર દેખાઈ રહી છે. અને એમસીએક્સની જો વાત કરીએ તો 1,06,770ના સ્તરની આસપાસ ચાંદી જોવા મળી રહી છે. ભાવિકજી, ચાંદીમાં આપણે જે રીતે જોઈ રહ્યા છે એક મજબૂત રેલી આવી છે અને સસ્ટેનેબલ રીતે આગળ વધતી આપણે જોઈ રહ્યા છે. હવે 1,06,000ની ઉપરના સ્તર આપણે જોઈ રહ્યા છે. તો ચાંદીને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? આ મજબૂતી કેટલી આગળ વધી શકે કે આ ઝડપી મજબૂતી બાદ અહીંયાથી હવે થોડું એક પ્રોફિટ બુકિંગ આવી શકે? કઈ રીતે તમે જોઈ રહ્યા છો? આઈ થિંક મને લાગે છે મે બી થોડુંક પ્રોફિટ બુકિંગ આવી શકે છે. કારણ કે આપણે જો કહીએ 32 ને 34નું જે લેવલ હતું એ કેટલી વર્ષથી ચાંદી બ્રેક નતો કર્યો. 13 વર્ષના હાઈ પર છે, 36-50 સુધી આવી ગયું છે. એટલે હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે યર એન્ડ સુધીમાં $38 થી $40 કોમેક્સમાં જોવા મળી શકે છે. બટ કારણ કે ઓલરેડી આપણે એક સ્ટ્રોંગ રેલી જોવા મળી ચૂકી છે. એટલે મને લાગે છે કે હવે અહીંયાથી નવું રેલી જોવા માટેનું આઈ થિંક પાર્ટિસિપેશન ઓછું જ રહેશે. મોસ્ટ ઓફ જે પણ આપણે ઓપન ઇન્ટરેસ્ટ પણ જોઈ રહ્યા છે એ ડેફિનેટલી થોડું ઓછું થઈ રહ્યું છે. જે બતાવી રહ્યું છે કે અહીંયાથી હવે થોડુંક કરેક્શન આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી હું બાયની રિકમેન્ડેશન નહીં આપીશ. આઈ થિંક થોડુંક જો નીચે હજી પણ કરેક્શન આવે છે ચાંદીમાં ખાસ કરીને 1,06,000ની આસપાસ, તો ત્યાંથી એકવાર બાય કરી શકાય છે 1,07,000ના ટાર્ગેટથી અને 1,05,500નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ચાંદીમાં પણ થોડા ઘટાડે ખરીદી કરવાની સલાહ છે. 1,06,000ના આસપાસના લેવલથી તમે ખરીદારી કરીને ચાલો. 1,07,000નો ટાર્ગેટ અને સ્ટોપ લોસ જે છે 1,05,500નો તમારે રાખવાનો રહેશે. તો સોના ચાંદીમાં અહીંયા આગળથી ખરીદી કરીને ચાલવાની સલાહ અહીંયા આગળથી બનતી દેખાઈ રહી છે. તો આપણે સોના ચાંદીની અહીંયા આગળથી વાત કરી અને હાલ સમય થઈ રહ્યો છે એક બ્રેક લેવાનો. લઈશું બ્રેક અને બ્રેક બાદ અન્ય કોમોડિટીઝની ચર્ચામાં ભાવિક પટેલ સાથે આગળ વધીશું. કોમોડિટી લાઈવમાં આપનું ફરી એક વખત સ્વાગત છે. અને આજે કોમોડિટીઝ અંગે ચર્ચા કરવા આપણી સાથે ભાવિક પટેલ જોડાયેલા છે. મેટલ્સની ચર્ચા કરી લઈશું. સ્થાનિક બજારમાં મેટલમાં મિશ્ર કારોબાર જોવા મળ્યો છે, પણ ચીનના નબળા ઇન્ડસ્ટ્રીયલ ડેટાને કારણે કોપરની કિંમતો પર અસર થતી જોવા મળી રહી છે. ઉલ્લેખનીય છે કે એલએમઈની ઇન્વેન્ટરી 3 મહિનામાં 2,000 ટન ઘટીને 1,20,400 ટન થઈ છે, જેને કારણે પણ કિંમતોની ઉપર અસર થતી જોવા મળી રહી છે. એમસીએક્સ ઉપર આપણે જોઈએ તો કોપરમાં 881ના સ્તર પર કારોબાર છે. 5% આસપાસની મજબૂતી છે. એલ્યુમિનિયમમાં પણ આપણે એક મજબૂતી સાથેનો જ કારોબાર જોઈ રહ્યા છે અને ઝીંકમાં પણ 0.40%ની આસપાસની મજબૂતી. ભાવિકજી, મેટલ્સને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? અને મેટલ્સમાં જે રીતે આપણે અહીંયા આગળથી ખાસ કોપરમાં હવે 880ના મહત્વના સ્તર જોઈ રહ્યા છે, કઈ રીતે આગળ આપની સલાહ રહેશે કોપર પર તેમજ અન્ય મેટલ્સ ઉપર? તમે જે એલએમઈના કોપર ઇન્વેન્ટરી રહેતી એ ઇમ્પોર્ટન્ટ છે. ઇનફેક્ટ આપણે જોઈએ તો ઇન્વેન્ટરી શેંઘાઈમાં, કોમેક્સમાં અને એલએમઈમાં ત્રણેયમાં થોડુંક 10,000 ડિસ્ટન્સ છે કે જ્યાં એલએમઈમાં આપણે જોઈ રહ્યા છે કોપરની ઇન્વેન્ટરી સતત ઘટી રહી છે. ત્યાં કોમેક્સમાં જોઈ રહ્યા છે સીએમએમાં છે ત્યાં સતત વધી રહી છે. ત્યાં પહેલાં પણ વધી હતી કારણ કે ટ્રમ્પે જે ટેરિફ નાખ્યું હતું તો એક્સપેક્ટેડ હતું કે મે બી કોપર ઉપર ટેરિફ નાખે એટલે ત્યાં ઇન્વેન્ટરીઝ વધી રહી છે. અને શેંઘાઈમાં જોઈએ તો શેંઘાઈમાં પાછી ઇન્વેન્ટરીઝ જે ઘટી રહી છે. એટલે ક્લિયર ઇન્ડિકેશન આવી નથી રહ્યું
બટ જેમ તમે કીધું કે ચીનના જે આર્થિક આંકડા આવ્યા છે એ ડેફિનેટલી થોડુંક સબડ્યુડ રહી શકે છે મેટલ્સ માટે. અને કોપરમાં આપણે જો કે 858 થી 868ની જે રેન્જ હતી એ બ્રેકઆઉટ કર્યું હતું ને એના પછી 884 સુધીની રેલી જોવા મળી છે. અલ્ટિમેટલી હજી પણ 868 જે છે પહેલાં રેઝિસ્ટન્સ હતો એ સપોર્ટ થઈ ચૂક્યો છે. હવે 870ની નીચે જાય તો જ મને લાગે છે કે કોઈ મિનિંગફુલ કરેક્શન આવી શકે છે. અધરવાઇઝ કોપરમાં જે બ્રેકઆઉટ છે એ કન્ટિન્યુ રહી શકે છે. આજના દિવસમાં મને લાગે છે કે કોપરમાં કોઈ ખાસ મૂવમેન્ટ નહીં આવે. કાલે પણ આપણે જોયું હતું કે સાઇડવેઝ જ હતું. એટલે આજે હું કોપરમાં એવોઇડ કરવાની રિકમેન્ડેશન આપીશ. બટ ઝિંક છે એ મને લાગી રહ્યું છે કે એમાં આજના દિવસમાં આપણને તેજી જોવા મળે. કારણ કે ઝિંક છેલ્લા 6 દિવસથી સતત ઘટી રહ્યું હતું અને કાલે જે ઇન્વેન્ટરી પણ અહીં ઘટીને આવી છે, કેન્સલ વોરંટ એ થોડા વધીને આવ્યા છે. એ મને લાગે છે કે અત્યારના શોર્ટ ટર્મ માટે ઝિંકમાં આપણને મોમેન્ટમ અપસાઇડ જોવા મળી શકે છે. તો ઝિંકમાં હું બાયની રિકમેન્ડેશન આપીશ 253ની આસપાસ, 255ના ટાર્ગેટથી અને 252ના સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો મેટલ્સ પૈકી સલાહ કોપરને તો તમારે અવોઇડ કરીને ચાલવાનું છે અને ઝિંકમાં ખરીદી કરીને ચાલવાની સલાહ છે. 253ની આસપાસથી 255નો ટાર્ગેટ, 252ના સ્ટોપલોસને ધ્યાને રાખીને ઝિંકમાં ખરીદી કરીને ચાલો. તો આ મેટલ્સમાંથી સલાહની આપણે વાત કરી છે. હવે જો આપણે વાત ક્રૂડની કરી લઈએ તો ક્રૂડમાં આજે ઉપલા સ્તરેથી મામૂલી ઘટાડો આવતો જોવા મળ્યો છે. બ્રેન્ટના ભાવ ફરી $67 નીચે આવ્યા છે. ઉલ્લેખનીય છે કે યુએસ ચીન ટ્રેડ ટોકનો આજે બીજો દિવસ છે, જેના ઉપર બજારની નજર ખાસ કરીને બનેલી રહેશે. તો થોડું એવું દબાણ ઉપલા સ્તરેથી આપણને દેખાઈ રહ્યું છે, પણ લગભગ 7 સપ્તાહના ઉચ્ચતમ સ્તરની નજીક જ ક્રૂડની અંદર કારોબાર થતો આપણે ભાવિકજી જોઈ રહ્યા છે. તો ક્રૂડને તમે કઈ રીતે જોઈ રહ્યા છો? ક્રૂડ પર હવે કયા પરિબળોની ખાસ અસર રહેશે અને કયા સ્તર બની શકે? આઈ થિંક ક્રૂડમાં જે પોઝિટિવ હતું એ મારા ખ્યાલમાં નિયરલી ડિસ્કાઉન્ટ થઈ ચૂક્યું છે કે રેલી પણ આવી ચૂકી છે. નીચે યુએસ અને ચાઇનાનું ટ્રેડ ટોક. હવે એક્સપેક્ટેડ છે કે ટ્રેડ ટોક થવાના છે, કન્ક્લુઝન થઈ શકે છે. કારણ કે આ વખતે ચાઇનાના જે રીતે એક્સપોર્ટના પણ ડેટા આવ્યા છે એ પણ ઘટીને આવ્યા છે. એટલે એટલું યુએસને નહીં, ચાઇનાને પણ જરૂર છે ટેરિફની. બટ સામેની સાઈડ આપણે જોઈએ તો નેગેટિવ ઘણું બધું છે. જેમ કે આપણે ઓપેક પ્લસનું જોઈ રહ્યા છે કે એ લોકો પ્રોડક્શન છે વધારી રહ્યા છે. સાઉદી અરેબિયા પણ અત્યારે વાત કરી રહ્યું છે કે એ લોકો મે બી માર્કેટ શેર કેપ્ચર કરવા માટે ઓર એ લોકો પ્રોડક્શન વધારી શકે છે. અને અત્યારના યુએસ જે કોર્ટ ઓફ અપીલ છે ટેરિફ કન્ટિન્યુ રાખ્યા છે, જેના લીધે ડિમાન્ડ આગળ વીક થઈ શકે છે. તો ઓવરઓલ મને લાગે છે કે પોઝિટિવ હવે જેટલું આવવાનું તો આઈ થિંક આવી ચૂક્યું છે. યુએસ ઈરાન નું પણ અત્યારના જે ડીલ છે એ મને નથી લાગતું કોઈ આવી શકે છે. એટલે અહીંયાથી એવું લાગે છે કે થોડુંક આપણને કરેક્શન જોવા મળી શકે છે કાચા તેલમાં. હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે નીચે 5500 સુધીનું ટાર્ગેટ આવી શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસથી જ સ્ટોર્ટ કરવાની રિકમેન્ડેશન આપીશ 5500ના ટાર્ગેટથી અને 5600ના સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ક્રૂડમાં હવે થોડું દબાણ આગળ વધતું દેખાઈ શકે છે અને અહીં આગળથી સેલ કરીને ચાલવાની સલાહ બનતી દેખાઈ રહી છે. તો ક્રૂડ માટે 5500ના ટાર્ગેટ માટે તમારે વેચવાનું રહેશે. 5600ના તમારે અહીં આગળથી ખાસ કરીને સ્ટોપલોસ ધ્યાને રાખવાના રહેશે. તો ક્રૂડમાં વેચીને કારોબાર કરવો. હવે નેચરલ ગેસની જો આપણે વાત કરી લઈએ તો સ્થાનિક બજારમાં નેચરલ ગેસમાં લગભગ 5% તેજી જેવી કારોબાર બનતો દેખાયો છે અને 303ની આસપાસના સ્તર આપણને જોવા મળી રહ્યા છે. ભાવિકજી, નેચરલ ગેસને તમે કઈ રીતે જુઓ છો અને અહીંયા આપની કઈ રીતની સલાહ રહેશે? નેચરલ ગેસ આપણે જૂનમાં જોયું તો મોસ્ટ ઓફ 310થી 325ની રેન્જમાં ટ્રેડ કર્યું હતું અને ગઈકાલે આપણે જોયું કે 310ની નીચેનો બ્રેકડાઉન આવ્યો છે. ઇફેક્ટ કરી રહ્યું છે કે 294 સુધી પણ આવી શકે છે. અને આનું એક કારણ એ છે કે અત્યારના ઘણી બધી યુએસનું જે નેચરલ ગેસનો જે સપ્લાય કરી રહ્યા હતા ત્યાં અત્યારના સ્પ્રિંગ મેન્ટેનન્સ ચાલી રહ્યું છે. એટલે એના લીધે જે એલએનજી એક્સપોર્ટ છે એ થોડુંક ઓછું થઈ ગયું છે. અને એના લીધે યુએસમાં જે ઇન્વેન્ટરીઝ છે નેચરલ ગેસની છે એ વધી ગઈ છે. આ કારણથી જ આપણે જોઈ રહ્યા છે કે પ્રાઇસીસ જે છે થોડુંક ડિક્લાઇન થઈ રહ્યું છે. ઓવરઓલ 290થી 285ની નીચે જાય એવું હાલ અત્યારે દેખાઈ નથી રહ્યું. કારણ કે હવે આગળ જતાં થોડુંક વિન્ટર સ્ટાર્ટ થશે, જેના લીધે ડિમાન્ડ આવી શકે છે. તો ઓવરઓલ અહીંયાથી હજી થોડુંક 5-6 રૂપિયાનું હું એક્સપેક્ટ કરી રહ્યું છું કે કરેક્શન જે છે એ કન્ટિન્યુ થઈ શકે છે. તો કરંટ માર્કેટ પ્રાઇસ જે 303 છે ત્યાંથી જ હું શોર્ટની રિકમેન્ડેશન આપીશ 295ના ટાર્ગેટથી અને 306નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો નેચરલ ગેસમાં પણ વેચીને કારોબાર કરવાની સલાહ છે. કરંટ માર્કેટ પ્રાઇસ એટલે કે 303ની આસપાસથી તમે અહીં આગળથી વેચીને કારોબાર કરી શકો છો. 306નો સ્ટોપ લોસ, 295ના ટાર્ગેટ તમને અહીં આગળથી બનતા દેખાઈ શકે છે.
તો નેચરલ ગેસમાં વેચીને ચાલવાની સલાહ બની રહી છે. તો આ સાથે આપણે તમામ નોન એગ્રી કોમોડિટીઝની ચર્ચા કરી છે. હવે એનસીડીએક્સ ઉપર ટ્રેડેડ એગ્રી કોમોડિટીઝની ઉપર જો નજર કરી લઈએ, મસાલા પેક ઉપર નજર કરી લઈએ. જીરામાં 5% વધારેનું દબાણ આપણને આવતું દેખાઈ રહ્યું છે. ધાણામાં પણ આપણે 0.5% કરતાં વધારેનું દબાણ જોઈ રહ્યા છે, પણ ટર્મરિકમાં આપણે ખરીદારી આવતી જોઈ રહ્યા છે 0.5%ની આસપાસની. ભાવિકજી, મસાલા પેકને તમે કઈ રીતે જોઈ રહ્યા છો અને કયા મસાલામાં આપની કઈ રીતની સલાહ રહેશે? જીરામાં આપણે જોઈ રહ્યું છે કે સતત અત્યારના સેલિંગ દેખાઈ રહ્યું છે. આઈ થિંક થોડુંક પેનિક સેલિંગ છે, કારણ કે હવે અત્યારના એવા ન્યૂઝ આવી રહ્યા છે કે આ વખતે જે પ્રોડક્શન જીરાનું ચાઇનામાં જે છે એ વધી શકે છે અને ઇનફેક્ટ એક્સપોર્ટ કરી શકે છે. લાસ્ટ યર આપણે જોયું હતું કે આપણે ઘણું બધું એક્સપોર્ટ ચાઇનાને કર્યું હતું, ઇમ્પોર્ટ એ લોકોએ કર્યું હતું. બટ હવે જો ચાઇના એક્સપોર્ટ કરશે તો ઓલરેડી આપણો જે માલ જે છે એને થોડુંક પ્રોબ્લેમ થવાનો છે, કારણ કે આપણી લોકલ ડિમાન્ડ જે છે એ તો ઓકે જ છે, બટ એક્સપોર્ટ ડિમાન્ડ છે બહુ જ વીક છે. અત્યારના એક્સપોર્ટના ક્વોટાસ પણ એટલા બધા આવી નથી રહ્યા. એટલે એમાં જો ચાઇના એક્સપોર્ટ કરશે તો ડેફિનેટલી આ પ્રાઇસીસ જે છે એ મને નથી લાગતું કે બહુ મોટી તેજી જોવા મળી શકે છે. ઓલરેડી રિસ્ક રિવોર્ડ રેશિયો અહીંયાથી હવે વેચવા માટે ફેવરેબલ છે નહીં જીરામાં, કારણ કે આપણે 22-23 હજારથી 19,700 સુધીનું લેવલ આવી ગયું છે. તો આઈ થિંક જો કોઈ એગ્રેસિવ ટ્રેડર હોય તો ઇન્ટ્રાડે પર બાય કરી શકાય છે. અહીંયા કરંટ માર્કેટ પ્રાઇસથી 19,600ના સ્ટોપ લોસથી અને 20,000નો ટાર્ગેટ રાખી શકાય છે. પણ એગ્રેસિવ ટ્રેડર ના તો આઈ થિંક થોડુંક અત્યારે એવોઇડ કરવું જોઈએ જીરામાં, કારણ કે ફંડામેન્ટલ હજી પણ વીક છે. માર્કેટ થોડુંક સ્ટેબલ થાય પછી આપણે કોઈક આગળ વ્યૂ લઈ શકીએ છીએ. બટ જો ઇન્ટ્રાડે કોઈને ટ્રેડ કરવું હોય તો એની સેલની પણ એકવાર બાય કરી શકાય છે. હળદરની વાત કરીએ તો હળદરમાં યસ, હજી પણ ફંડામેન્ટલ સ્ટ્રોંગ છે. આ સ્પાઇસ કોમ્પ્લેક્સ બીજી વેચવાની આવે છે, એટલે એના લીધે એમાં પ્રાઇસીસ આપણને કરેક્શન જોવા મળે. બટ હળદરમાં અહીંયાથી જ હું બાયની રિકમેન્ડેશન આપીશ. 14,500ની નીચે જ સસ્ટેન નથી થતો. 14,900 ચાલી રહ્યું છે, તો અહીંયાથી બાય કરી શકાય 15,300ના ટાર્ગેટથી, 14,500ના સ્ટોપ લોસથી. જ્યારે ધનિયાની વાત કરીએ તો ધનિયામાં હજી પણ 7,200 જ્યાં સુધી આવતું નથી ત્યાં સુધી મને નથી લાગતું કે આમાં કોઈ મેજર તેજી જોવા મળી શકે છે. તો ધનિયાને એવોઇડ કરવાની રિકમેન્ડેશન છે. ઓકે, ધાણાને અવોઇડ કરવાના છે. જીરા માટે એગ્રેસિવ ટ્રેડર હોય તો જ તમે બાય કરો, નહીં તો તમે અહીં આગળથી અવોઇડ કરીને અત્યારે ચાલી શકો છો. તો જો એગ્રેસિવ ટ્રેડર બાય કરે છે તો 19,600નો સ્ટોપ લોસ, 20,000ના ટાર્ગેટ માટે બાય કરો. હળદરની અંદર બાય કરવાની સલાહ છે. 14,500નો સ્ટોપ લોસ, 15,300ના ટાર્ગેટ અહીંયા આગળથી બનતા દેખાઈ શકે છે. તો આ આપણે અહીંયા આગળથી ખાસ મસાલા પેકની વાત કરી છે. હવે આપણે નજર ખાસ કરીને કરી લઈએ ગુવાર કોમ્પ્લેક્સ ઉપર. ગુવાર સીડમાં 0.43%નું દબાણ છે. ગુવાર ગમમાં પણ 0.5%ની આસપાસનું દબાણ બનતું જોવા મળી રહ્યું છે. ભાવિકજી, ગુવાર પેક પર આપની કઈ રીતની સલાહ રહેશે? ગુવારમાં આપણે રિકરિંગ થીમ જોવા મળી રહ્યું છે કે જ્યાં વીક ફંડામેન્ટલને લીધે ઓવરસોલ્ડમાં જાય છે, પછી એકદમ એગ્રેસિવલી ત્યાંથી આપણને એક તેજી જોવા મળે છે, અને પછી તેજી પછી સાઇડવેઝ ફરીથી માર્કેટ જાય છે અને ફરીથી ધીમે ધીમે ડ્રિફ્ટ થઈને નવો લો બને છે. તો આઈ થિંક આપણે ઓલરેડી નવા લો પછી એક તેજી પણ જોઈ, અને તેજી પછી હવે સતત એટલીસ્ટ 15 દિવસમાં જોઈ રહ્યું છે કે પ્રાઇસીસ જે છે કોન્સોલિડેટ થાય છે અને ધીમે ધીમે ઘટી રહ્યા છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે અહીંયાથી આગળ પણ ઘટી શકે છે, કારણ કે ગમની વાત કરીએ તો અત્યારના યુએસમાં જે ડ્રિલિંગ જે છે એ પણ 2 વર્ષના લો ઉપર છે. ક્રૂડના પ્રાઇસીસ ઘટ્યા છે એટલે એના લીધે ગમનું એક્સપોર્ટ છે એ ખાસ ડિમાન્ડ વીક છે, અને અહીંયાથી ફંડામેન્ટલ સીડના પણ બહુ સારા દેખાઈ નથી રહ્યા. એટલે મને લાગે છે કે જો પણ કોઈ તેજી આવશે તો ટકશે નહીં અને ઓવરઓલ કરેક્શનના જ માર્કેટમાં જોવા મળી શકે છે. તો કોઈ પણ તેજી આવે છે તો ત્યાં સેલની રિકમેન્ડેશન છે. સીડમાં 5175થી 5200ની આસપાસ આવે છે, તો શોર્ટ કરી શકાય છે 5100ના ટાર્ગેટથી, અને 52-25નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ગમની પણ વાત કરીએ તો ગમ પણ 9,600ની આસપાસ આવે છે, તો સેલ કરી શકાય છે 9,500ના ટાર્ગેટથી, અને 9,650નો સ્ટોપ લોસ રાખી શકાય છે. ઓકે, તો ગુવાર કોમ્પ્લેક્સમાં સેલ કરીને ચાલવાની સલાહ બની રહી છે. ગુવાર સીડની પહેલાં વાત કરી લઈએ તો 5,175થી 5,200ની વચ્ચેની કિંમતો મળે છે. સેલ કરીને ચાલો. 5,100નો ટાર્ગેટ, 5,225ના સ્ટોપ લોસને ધ્યાને રાખવાના રહેશે. અને ગુવાર ગમની જો વાત કરી લઈએ તો અહીંયા આગળ 9,600ની આસપાસથી સેલ કરો. 9,500ના ટાર્ગેટ, 9,650નો સ્ટોપ લોસ ધ્યાને રાખીને ચાલો. તો અહીંયા આગળ એક સેલ કરવાની સલાહ બની રહી છે.
પણ કેસ્ટરમાં ખરીદારી કન્ટિન્યુ થતી દેખાઈ રહી છે. આજે પણ આપણે 0.5% આસપાસની મજબૂતી જોઈ રહ્યા છે. 6600 સુધીના લેવલ કેસ્ટરમાં બની રહ્યા છે. કેસ્ટર માટે તમારી સલાહ કઈ રીતની રહેશે, ભાવિકજી? આઈ થિંક બધા એગ્રી કોમ્પ્લેક્સમાં મને કેસર બહુ સારું દેખાઈ રહ્યું છે ટીજી માટેનું. આ વખતે ફંડામેન્ટલ થોડાક સારા છે. એરાઇવલ જે છે ઓછું થઈ ગયું છે અને માલ સ્લાઇડ ઓછો લાગી રહ્યો છે અને જે ડિમાન્ડ છે એ પાછી થોડી વધી રહી છે. તો હું એક્સપેક્ટ કરી રહ્યો છું કે આ જે ટીજી છે કન્ટિન્યુ થઈ શકે છે 6750 સુધીનું. તો કોઈ પણ ડિપ મળે છે તો બાય કરી શકાય છે 6650ની આસપાસ, 6580ના સ્ટોપ લોસથી અને 6750નો ટાર્ગેટ રાખી શકાય છે. ઓકે, તો એરંડામાં એક ખરીદારીની સલાહબંધી દેખાઈ રહી છે. એગ્રી કોમોડિટીઝમાંથી અહીંયા ખાસ ફોકસ રાખીને તમે ચાલી શકો છો. 6580નો સ્ટોપ લોસ અને 6750ના ટાર્ગેટ માટે એરંડાની અંદર ખરીદી કરીને ચાલો, તો આ સલાહ ખાસ બની રહી છે. અને સાથે જ જો કોકુડની પણ વાત કરી લઈએ, ત્યાં પણ 5%ની આસપાસની 0.30%ની ઉપરની ખરીદારી છે. 3043 સુધીના સ્તર આપણે જોઈ શકીએ છીએ. તો અહીંયા આપની સલાહ કઈ રીતની રહેશે? કુકુડની વાત કરીએ તો આઈ થિંક કુકુડમાં આપણે કોટનની વાત કરીએ તો કોટનમાં થોડુંક અત્યારના તેજી જોવા મળી રહી છે. કુકુડમાં ઓલરેડી 3150 સુધીનું આપણને લેવલ જે છે, જે હર્ડલ પહેલાં હતું એ આવી ચૂક્યું છે. અહીંયાથી મને લાગે છે કે સ્લાઇટ કરેક્શન આવી શકે છે. તો ઓવરઓલ અહીંયાથી એકવાર શોર્ટ જરૂરથી કરી શકાય છે કારણ કે રિસ્ક રિવોર્ડ રેશિયો હવે ફેવરેબલ નથી લોંગ માટેનો. તો શોર્ટનું રેકમેન્ડેશન આપીશ 3160ના સ્ટોપ લોસથી અને નીચે ટાર્ગેટ રાખી શકાય છે 3120નું. ઓકે, તો અહીંયા આગળથી 3120ના ટાર્ગેટ અને 3160નો સ્ટોપ લોસ તમે ખાસ ધ્યાને રાખીને ચાલો. તો આપણે અહીંયા આગળથી તમામ એગ્રી કોમોડિટીઝની પણ વાત કરીએ છીએ. અને સાથે જ હાલ સમય થઈ રહ્યો છે ભાવિકજી આપની પાસેથી રજા લેવાનો. આપનો ખૂબ ખૂબ આભાર. આપ અમારી સાથે જોડાયા અને તમામ એગ્રી કોમોડિટીઝ અંગે અમારી સાથે ચર્ચા કરી. આપનો ખૂબ ખૂબ આભાર. તો આ સાથે જ હાલ કોમોડિટી લાઈવમાં આટલું જ. મને પણ આપશો રજા, પણ વધુ અપડેટ અને સમાચારો માટે આપ CNBC બજાર સાથે જોડાયેલા રહો. આગળ મારા સહયોગી ચાંદની શુક્લા આપને માટે લઈને આવશે બજાર હેલ્પલાઇન. નમસ્કાર.